સૌને મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ નમો બુદ્ધાય। મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધ મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ભારત રત્ન વિશ્વ રત્ન શોષિતો પીડિતો વંચિતો મહિલાઓના ઉદ્ધારક ભારતીય સંવિધાનના નિર્માતા મહામાનવ ડૉક્ટર બાબા સાહેબને વંદનની સાથે આજે જસાપર મુકામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ જે થવા જઈ રહ્યું છે, તો એ પ્રસંગે ઉપસ્થિત સમાજના તમામે તમામ સન્માનીય વડીલો, જાગૃત યુવાન મિત્રો, માતાઓ, બહેનો તેમજ મંચસ્થ તમામે તમામ મહાનુભાવો અને સામે ઉભેલા તમામે તમામને મૈત્રીપૂર્ણ રીતે જય ભીમ નમો બુદ્ધાય। સમગ્ર ભારતની વાત હું નથી કરતો, પરંતુ ભારત એકમાત્ર એવો દેશ નથી, પરંતુ જગતના વિશ્વના જેટલા પણ દેશો છે એ તમામે તમામ દેશોમાં જો કોઈ બે મહામાનવ, જેને યુગધર કહી શકાય, જેને જગત આખું પોતાનું પ્રેરણા સ્ત્રોત માને છે, એવા બે મહાનાયકો, મહાપુરુષો, બે જાગૃત પુરુષો, એક મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધ, કારણ કે જ્યારે ડૉક્ટર બાબા સાહેબની વાત કરતા હોય ત્યારે મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધને વંદનની સાથે આપણે વાત શરૂ કરવી પડશે। તો તથાગત ગૌતમ બુદ્ધ અને મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમા જગતમાં તમામે તમામ દેશોમાં છે, માત્ર ભારતમાં નહીં। અને આપણું એ અહોભાગ્ય છે કે આપણે એ સમાજમાંથી આવીએ છીએ। તો ડૉક્ટર બાબા સાહેબે જે સંવિધાન બનાવ્યું, તો એના વિશે સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રમુખ એન્ટોનિયો ગુટેરેસે એક વખત કહેલું, જગતના જે તમામે તમામ દેશ છે અને જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે એના પ્રમુખ एंटोनियो गुटेरेस एक बात कहे से कि मैंने दुनिया भर के संविधान पढ़े हैं, न केवल भारत का, मैंने दुनिया भर के संविधान पढ़े हैं, मगर जो भारत में डॉक्टर बाबा साहब ने लिखा हुआ संविधान है उसके टक्कर का जो संविधान महामानव बोधिसत्व सिंबल ऑफ नॉलेज डॉक्टर बाबा साहब ने लिखा है, उसके टक्कर का मुझे दुनिया के किसी भी देश का संविधान नहीं लगा। और अगर दुनिया के सभी देश के लोग भारत में डॉक्टर बाबा साहब के जो लिखा हुआ संविधान है वो अपने देश में अपना ले, उस पे अमल करे, तो सिर्फ 5 साल में ही, मात्र 5 वर्ष में, सिर्फ 5 साल में ही समग्र विश्व से अशिक्षा, बेरोजगारी, अत्याचार और आतंक हमेशा के लिए खत्म हो जाएगा। અને આ સંવિધાન ડોક્ટર બાબા સાહેબે આપેલું છે। એટલે કહી શકાય સંવિધાન વિશે કે कभी फुर्सत मिले तो मुझे पढ़ना जरूर, तुम्हें कभी फुर्सत मिले तो मुझे पढ़ना जरूर, तुम्हारे बेशुमार, तुम्हारे बेहिसाब उलझनों का मैं समाधान हूं, मैं भारत का संविधान हूं। तमामे तमाम समस्याओं, तमामे तमाम मुश्केलियों, तमामे तमाम गरीबी, तमामे तमाम जे आपणी उपर थता अत्याचारों, शोषणों जो कोई एक जवाब होय, आ हूँ मात्र आपणी बात नहीं करतो, परंतु आ देश में ज नहीं, परंतु कही शकाय कि दुनियाना तमामे तमाम देशना लोको ए माने छे कि डॉक्टर बाबा साहेबे जे लखेलू संविधान छे ए मानवतावादी
કલ્યાણકારી અને જગતનું શ્રેષ્ઠ સંવિધાન છે અને જગતનું સૌથી મોટું સંવિધાન છે. અને માટે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા માત્ર ભારત નહીં પરંતુ દુનિયાના તમામે તમામ દેશમાં અત્યારે બની રહી છે. વિશ્વનો એક પણ એવો દેશ નથી, વિશ્વનો એક પણ એવો દેશ નથી કે જેણે મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા પોતાના દેશમાં, એ દેશના મહાવિદ્યાલયોમાં, એમની કોલેજોમાં ડોક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુ એમણે ઊભા ન કર્યા હોય છે. તો એ મહામાનવ એમણે જે સંવિધાન બનાવવામાં તકલીફો પડી, એમને જે મુશ્કેલી પડી, અને સંવિધાનનું કારણ એ હતું કે આ દેશમાં 5000 વર્ષથી જે સમાજ કચડાયેલો હતો, જે સમાજ શોષિત હતો, જે સમાજ સતત અત્યાચારોનો ભોગ બનતો હતો, એ સમાજ માટે એ માત્ર અહીં કોઈ એક સમાજ પૂરતી સીમિત વાત નથી. કારણ કે ડોક્ટર બાબા સાહેબનું સંવિધાન એ દરેક સમાજને, એ દરેક જાતિને, એ મહિલાને, એ પુરુષને અને કોઈ પણ ધર્મના માનતા લોકોને જ્યારે એની ઉપર અત્યાચાર થાય, એની ઉપર અન્યાય થાય, તો એના પડખે ઊભું રહેનાર એકમાત્ર સંવિધાન એ ડોક્ટર બાબા સાહેબે લખેલું સંવિધાન છે. એટલે આપણને એ વાતનો ગર્વ છે કે આપણા પૂર્વજો, કારણ કે ડોક્ટર બાબા સાહેબને જ્યારે આપણે યાદ કરતા હોઈએ, ડોક્ટર બાબા સાહેબે જે શિક્ષણ મેળવ્યું, તો એ શિક્ષણ મેળવ્યા પહેલા એમણે જે પોતાના 3 ગુરુઓ માનેલા, તો એ 3 ગુરુઓને આપણે વંદન કરવા જોઈએ. એ સૌપ્રથમ આ જ દેશમાં જન્મેલા મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધ, જેણે 2500 વર્ષ પહેલા ન માત્ર ભારતમાં પરંતુ સમગ્ર જગતમાં માનવતા અને કરુણાનો સંદેશ આપેલો છે. અને એમના એ સંદેશમાં સ્વતંત્રતા, સમાનતા, માનવતા, બંધુતા, મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા, તર્કસંગતતા, વૈજ્ઞાનિક અભિગમની સાથે સાથે માનવીય અભિગમની સાથે સાથે ન્યાય હતો સાહેબ. અને એ જ વાત જે 2500 વર્ષ પહેલા મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધે જે વાત કરી, જેને જગત અને આપણે વર્તમાન સમયમાં ધમ્મ કહીએ છીએ, બૌદ્ધ ધમ્મ કહીએ છીએ, ડોક્ટર બાબા સાહેબ એમને જ્યારે સંવિધાન સભાને સંવિધાન સુપ્રત કરે છે, સંસદને સુપ્રત કરે છે, અને ત્યારે કોઈ પત્રકાર ડોક્ટર બાબા સાહેબને સવાલ કરે છે કે બાબા સાહેબ, તમે જે ભારતીય સંવિધાન લખેલું છે, તો તમે એની પ્રેરણા, એનો સ્ત્રોત અન્ય બીજા દેશોમાં જે થઈ રહેલી ક્રાંતિ અથવા તો ફ્રાન્સની ક્રાંતિમાંથી લીધેલું છે? ત્યારે બાબા સાહેબનો જવાબ હતો, આ ડોક્ટર બાબા સાહેબનું કોટેશન છે સાહેબ, કોઈને વાંચવું હોય તો વાંચી શકે છે. ડોક્ટર બાબા સાહેબ એ વખતે કહે છે કે મેં જે ભારત દેશને માનવતાવાદી, સમાનતાવાદી, ન્યાયપ્રિય, જનહિત, માનવ કલ્યાણનું જે સંવિધાન આપેલું છે, એ મારા આદર્શ, મારા ગુરુ મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધના બૌદ્ધ ધર્મ અને એમના વિચારોથી પ્રેરણા લઈને બનાવેલું છે. એટલે જે ડોક્ટર બાબા સાહેબના સંવિધાનમાં સ્વતંત્રતા, સમાનતા, માનવતા, બંધુતા, મૈત્રી, ન્યાય, તર્કસંગતતા અને વૈજ્ઞાનિક અભિગમ છે, એ કહી શકાય 2500 વર્ષ પહેલા જે તથાગત ગૌતમ બુદ્ધે આધુનિક સમયમાં જે ડોક્ટર બાબા સાહેબે સંવિધાન લખ્યું, એ પહેલા 2500 વર્ષ પહેલા કરેલી જે ક્રાંતિ છે, એને આધુનિક સ્વરૂપમાં એ ધમ્મપદ હતું, એ ત્રિપિટક હતું, એ તથાગત ગૌતમ બુદ્ધનો ધમ્મ હતો, જેને આધુનિક સ્વરૂપમાં ભારતીય સંવિધાનના રૂપમાં આપણી સમક્ષ મને અને તમારા જીવન દોરી માટે, આપણું જીવન વ્યવસ્થિત રીતે સન્માનપૂર્ણ, માનવતાભર્યું જીવી શકીએ એના માટે ઉત્તમ બંધારણ આપ્યું છે. તો આપણે એમના 3 ગુરુઓને યાદ કરીએ તો તથાગત ગૌતમ બુદ્ધે કહેલું કે યુ આર યોર ઓન માસ્ટર, યુ આર યોર ઓન માસ્ટર એન્ડ યુ મેક યોર ફ્યુચર
તું અને માત્ર તું જ તારો માલિક છે, તું અને માત્ર તું જ તારો ભાગ્ય વિધાતા છે. જે વાત ડોક્ટર બાબા સાહેબે પણ આપણને કહી, તું અને માત્ર તું જ તારો ભાગ્ય વિધાતા છે, પરંતુ આપણે આપણું ભાગ્ય બદલવા માટે બીજા ઉપર આધારિત રાખીએ છીએ. ડોક્ટર બાબા સાહેબે આપણને આપણે ભાગ્ય બનાવવા માટે, આપણું તકદીર બનાવવા માટે, માન સન્માન ભેર જીવન જીવવા માટે આઈએએસ, આઈપીએસ, કલેક્ટર, મિનિસ્ટર, મુખ્યમંત્રી અને આ દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બનાવવા માટેનું આપણને સંવિધાન આપેલું છે. એમના બીજા ગુરુ હતા જેના વગર ડોક્ટર બાબા સાહેબની વાત કરવી આપણને અધૂરી લાગે, અને એ હતા વૈચારિક ક્રાંતિના પિતામહ જ્યોતિબા ફૂલે. જ્યોતિબા ફૂલે કહેલું કે આપણી અધોગતિનું મૂળ, આપણા વિશે કહેલું કે આપણી અધોગતિનું મૂળ આપણામાં વ્યાપકપણે રહેલી ઘોર અજ્ઞાનતાના કારણે છે. દુશ્મનોની ચાલબાજી કે બુદ્ધિ શક્તિ બીજા ક્રમે છે. પહેલા તો આપણામાં રહેલું અજ્ઞાન એ આપણી અધોગતિનું મૂળ છે, અને આ અધોગતિનું મૂળ એના માટે જવાબદાર પણ આપણે નથી. કારણ કે 5000 વર્ષ પહેલા જે મનુવાદી વ્યવસ્થા દેશમાં થઈ અને આપણને, આપણા પૂર્વજોને, આપણા વડીલોને એમણે એ હદ સુધી લાચાર કર્યા કે આજે પણ આપણે એક માનવ હોવાનો, ઇન્સાન હોવાનો ગર્વ મહેસૂસ નથી કરતા. આજની તારીખમાં કહી શકીએ, હજુ પણ હું અને તમે ગામડાની ગલિયારોમાં જાઓ સાહેબ, આપણે હજુ પણ શોષિતો, પીડિતો, વંચિતો માનવ તરીકેનો અહેસાસ કરવાનો પણ હજુ આપણને કલ્પના માત્ર છે સાહેબ. તો 2500 વર્ષ પહેલા, 5000 વર્ષ પહેલા જે પરિસ્થિતિ, જે વ્યવસ્થાનું નિર્માણ થયેલું, જેના કારણે આપણા પૂર્વજો શિક્ષણથી વંચિત રહેલા, અને એ વખતે જ્યોતિબા ફૂલે કહેતા કે વિદ્યા વિન મતી ગઈ, મતિ વિન નીતિ ગઈ, નીતિ વિન ગતિ ગઈ, ગતિ વિન સંપત્તિ ગઈ, અને સંપત્તિ વગર શુદ્ર થયો નાસી પાર. હું અને તમે જે અત્યારે લાચાર છીએ એનું મૂળ કારણ આપણી પાસે શિક્ષા નહોતી, અને શિક્ષણ આપણી પાસેથી જે છીનવી લેવામાં આવ્યું એ આપણી અધોગતિનું મૂળ કારણ હતું. અને એમણે જે પોતાના ત્રીજા ગુરુ કરેલા, જેને સંત કબીર, ડોક્ટર બાબા સાહેબ એમને પોતાના ત્રીજા ગુરુ માનતા, અને સંત કબીરે કીધેલું કે બડે ભયે તો ક્યા ભયા, तुम बड़े भये तो क्या भया, जैसे पेड़ खजूर पंछी को छाया नहीं, फल लागे अति दूर. એ મોટા થવાનો શું ફાયદો? જેવી રીતે ખજૂરનું ઝાડ હોય એનું આપણે હાથેથી ખજૂર પણ ન લઈ શકીએ, અને કોઈ પંછીને એ ખજૂરનું ઝાડ છાંયો પણ ન આપી શકે, તો ડોક્ટર બાબા સાહેબની જે વાત આપણે સમજીએ અને સંત કબીરની વાત સમજીએ, તો જો ડોક્ટર બાબા સાહેબની કલમની તાકાતથી, એમના સંવિધાન થકી જો કોઈ સારી જગ્યાએ, સારા પદ ઉપર આપણે બેઠા હોઈએ, તો આપણી પહેલી નૈતિક ફરજ છે કે આ સમાજનો શોષિત, પીડિત, કચડાયેલા વર્ગને આપણને બહાર કાઢવા માટે એમણે મદદ કરવી જોઈએ છે. તો જ્યોતિબા ફૂલે, ડોક્ટર બાબા સાહેબ પહેલા, કારણ કે ડોક્ટર બાબા સાહેબ કહેતા કે જો કદાચ જ્યોતિબા ફૂલે પેદા ન થયા હોત તો આ દેશમાં ડોક્ટર બાબા સાહેબ પણ ન હોત. શા માટે? કારણ કે ડોક્ટર બાબા સાહેબ પહેલા 1848 થી એમણે જે ક્રાંતિ કરી, જ્યોતિબા ફૂલે, તો હું તમને એક એનું નાનું ઉદાહરણ આપું છું. કારણ કે જ્યારે ડોક્ટર બાબા સાહેબને યાદ કરવાના હોય તો એમના જેટલા પણ પ્રેરણા સ્ત્રોત છે એમને આપણે પહેલા વંદન કરવા પડે, પહેલે યાદ કરવા પડે. એ પછી હું સંવિધાનની વાત ઉપર આવીશ જો મારી પાસે સમય હશે અને આપ મને મંજૂરી આપતા હોય તો. જ્યોતિબા ફૂલે જ્યારે રાણી વિક્ટોરિયાનો પૌત્ર ભારતમાં પૂનામાં આવે છે સાહેબો, અને એ વખતે જ્યોતિબા ફૂલે આ દેશમાં શુદ્રો અને અતિશુદ્રો માટે શિક્ષણની લડત આપતા હોય એટલે એમણે વિદ્યાર્થીઓનું એક સંગઠન બનાવે છે, અને રાણી વિક્ટોરિયાનો પૌત્ર આવે છે પૂના, ડ્યુક્સ ઓફ કનોટ. એ જ્યારે પૂનામાં આવે છે 1882માં, અને એ વખતે જ્યોતિબા ફૂલે સરઘસ કાઢે છે,
રેલી કાઢે છે. આપણા પૂર્વજો એ વખતે શિક્ષણથી વંચિત હતા, એમને શિક્ષણ અપાવવા માટે જે અભિયાન ચલાવે છે અને એમાં એક સ્લોગન મારેલું હતું, એમણે જે વાક્ય લખેલું હતું અને એ હતું કે ટેલ ધ ગ્રાન્ડમાં. એમણે રાણી વિક્ટોરિયાના પ્રપૌત્ર ડ્યુક્સ ઓફ કનોટને સંબોધીને આ વાક્ય લખે છે કે ટેલ ધ ગ્રાન્ડમાં વી આર હેપી નેશન. ટેલ ધ ગ્રાન્ડમાં વી આર હેપી નેશન બટ 19 crore વિધાઉટ એજ્યુકેશન. એનો મતલબ એ થાય કે જ્યોતિબા ફૂલે એ પૌત્રને કહે છે કે તું તારી દાદીમાને જઈને કહેજે, કહે છે કે તું તારી દાદીમાને જઈને કહેજે કે અમે આ સુખી રાષ્ટ્રમાં છીએ પણ આ દેશમાં 19 કરોડ લોકો શિક્ષણથી વંચિત છે. સાહેબ, અંગ્રેજ સરકારને સવાલ કરનારા લોકો એ વખતે પણ હતા અને અત્યારે હું તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતમાં સવાલ નથી કરી શકતો, શરમ ત્યાંથી આવે છે. સાહેબ, એ વખતે રાણી વિક્ટોરિયાનો પૌત્ર હોય અથવા તો જેનો સૂર્ય સમગ્ર જગતમાં તપતો હોય, એ ઇંગ્લેન્ડનું આ દેશ ઉપર રાજ હોય અને એ વખતે જેની સામે વિશ્વના કોઈ પણ દેશના રાજા જેવા વ્યક્તિ પણ, મહાન વ્યક્તિ પણ, મહાન વિચારક પણ, મહાન ફિલોસોફર પણ અંગ્રેજોનો સવાલ નથી કરતા. એ વખતે ડોક્ટર બાબા સાહેબ એ વિદ્યાર્થી કાળમાં હતા અને પ્રોબ્લેમ ઓફ રૂબીજ નામનો એક નિબંધ લખે છે અને એમાં એમણે અંગ્રેજની એ આર્થિક નીતિની ટીકા કરે છે. સાહેબ, આપણા પૂર્વજો આવા હતા અને અત્યારે આપણને પૂછે છે તમે કેવા? સાહેબ, દુઃખ આયા થાય છે. સાહેબ, દુઃખ અહીં થાય છે આપણને એટલા માટે કે અમારા પૂર્વજોએ જે કર્યું, સાહેબ, સમગ્ર વિશ્વમાં જેની સામે કોઈ શીખ નતું લઈ શકતું, એ ગોળમેજ પરિષદમાં ઊભા થઈને આપણા પૂર્વજ ડોક્ટર બાબા સાહેબ કહે છે કે ભારતમાં શોષિતો, પીડિતો, દલિતો, વંચિતો અને મહિલાઓની પરિસ્થિતિ એ નિગ્રોની જે પરિસ્થિતિ છે એની કરતા પણ ખરાબ છે. એ વાત ડોક્ટર બાબા સાહેબ ગોળમેજ પરિષદમાં કહે છે. આપણા પૂર્વજો, આપણે સાહેબ આવા છીએ. તો એ ત્રણ ગુરુની સાથે સાથે બહુજન સમાજમાં જન્મેલા તમામે તમામ મહાપુરુષો, મહાનાયિકાઓને આપણે યાદ કરવા જોઈએ. એમાં સંત શિરોમણી રૈદાસ, કારણ કે રૈદાસ બાપા એ સંત શિરોમણી છે અને એમણે એક જગ્યાએ કહે છે કે જે વ્યક્તિ શાસ્ત્રોનું ખંડન કરે છે, જે વ્યક્તિ શાસ્ત્રનું ખંડન કરે છે એને સંત રૈદાસ વંદન કરે છે. અને હું અને તમે હજુ પણ એ શાસ્ત્રો વાંચીએ છીએ, એ શાસ્ત્રને, એ ધર્મને માનીએ, એ શાસ્ત્રને, એ ધર્મમાં હજુ પણ આપણી જાતને નીચે પાડીએ છીએ, પગે લાગીએ છીએ, વંદન કરીએ છીએ, ચરણ સ્પર્શ કરીએ છીએ. તો આ મહાપુરુષોના બલિદાનનો શું છે? મહાપુરુષોએ આપણને કહેલું કે આ માર્ગભાઈ કાંટાળો છે અને તોય મારે હાલવું છે અને ઉઘાડા પગે જ હાલવું છે અને પછી રાયડું પાડવી છે કે મને કાંટા વાગે છે અને પીડા થાય છે. તો સાહેબ, ક્યારેક આપણે આપણી પણ ભૂલ તપાસવી જોઈએ. એક જાહેરાત છે, ધ્રાંગધ્રામાં જે માનવતા બૌદ્ધ વિહાર કલ્પના ચોકડી સામે છે અને જે અનુસૂચિત જાતિ દ્વારા ચાલે છે, તો ત્યાં બાબા સાહેબની 5 ફૂટની મૂર્તિનું અનાવરણ ટૂંક સમયમાં થવા જઈ રહ્યું છે. તો અહીં ત્રિભુવનભાઈ સોલંકી, દીપ મેઘ, પંકજભાઈ દાના, સંજયભાઈ ઓશો અને મનીષભાઈ સિંધવ એમણે આ લખી અને મોકલ્યું છે. તો ટૂંક સમયમાં ત્યાં પણ, કારણ કે જ્યારે ડોક્ટર બાબા સાહેબની પૂર્ણ કદની પ્રતિમા મોટા મોટા શહેરો, વિદ્યાલયો, કોલેજ અને તમામ ગલીઓમાં જો થતી હોય અને ગામડા સુધી એ રથ પહોંચતો હોય તો ધાંગધ્રા જેવું સિટી પણ કેમ એમના, જો કે ધાંગધ્રામાં તો વર્ષો પહેલા ચોક છે ત્યાં તો છે જ, પરંતુ જે માનવતા બુદ્ધ વિહારમાં પણ ડોક્ટર બાબા સાહેબની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ ટૂંક સમયમાં થવા જઈ રહ્યું છે. તો અહીં હમણાં હું વાત કરતો હતો કે મહાપુરુષોની એ વાત હતી. સાહેબ, ડોક્ટર બાબા સાહેબે જ્યારે નાના હતા
સંવિધાનની શરૂઆત થઈ એ પહેલા એમણે શિક્ષણ મેળવ્યું, કારણ કે શિક્ષણ થકી જ ડોક્ટર બાબા સાહેબ કહેતા, શિક્ષણ વો શેરની કા દૂધ હૈ જો પીએગા વો દહાડેગા. અને એ એકમાત્ર શેર ભારતનો જેણે અંગ્રેજ ગોળમેજ પરિષદમાં જઈ અને જે દહાડ મારી અને એક દહાડે સાહેબ ભારતમાં હજારો વર્ષોની ગુલામીની બેડીઓ એમને તોડી નાખી છે. એક જ દહાડે. એ શિક્ષણની તાકાત છે. તો ડોક્ટર બાબા સાહેબ જ્યારે સ્કૂલમાં ભણતા હોય છે અને એ વખતે એમણે પોતાના ગુરુને કહે છે કે ગુરુજી, મારે શિક્ષણ લેવું છે અને સંસ્કૃત ભણવું છે. કારણ કે ડોક્ટર બાબા સાહેબના પિતા રામજી સકપાલ, એમના દાદા માલોજી સકપાલ, અને માલોજી સકપાલ પણ સિંહ હતા સાહેબ. અને એમણે એ વખતે 17 ગોલ્ડ મેડલ મળેલા. આ કદાચ ઓછા લોકોને ખબર હશે કે ડોક્ટર બાબા સાહેબના દાદા, એમના પિતા રામજી સકપાલ, એમના દાદા માલોજી સકપાલ, એમણે 17 ગોલ્ડ મેડલ મળેલા. એટલે એમણે પિતા ડોક્ટર બાબા સાહેબને કહેતા કે તું જે શિક્ષણ મેળવે છે, કારણ કે હું અને તમે અત્યારે વર્તમાન સમયમાં જે શિક્ષણ લઈએ છીએ તો એનો ઉપયોગ હું અને તમે વ્યક્તિગત પોતાના ઘર ચલાવવા માટે કરીએ છીએ, પરંતુ મહામાનવ બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબે જે શિક્ષણ મેળવ્યું એનો ઉપયોગ આ દેશમાં હજારો વર્ષોથી જે માનવ નહીં પરંતુ પશુ કરતા પણ બદતર જીવન જીવતા હતા, એમને માનવ બનાવવા માટે, એમને માન સન્માન આપવા માટે અને એમણે કાયમી સુખી જીવન જીવી શકે એ માટે પોતાના શિક્ષણનો સદુપયોગ કરેલો. અને એ વાત એમણે એમના પિતા દ્વારા મળેલી અને કહેલું કે તું સંસ્કૃત ભણજે, કારણ કે સંસ્કૃતના જે ધર્મશાસ્ત્રો છે એમાં આપણી અધોગતિનું મૂળ છે. એ ધર્મ પુસ્તકો એવા લખેલા હતા જેમાં મારી અને તમારા માતા પિતાની અધોગતિ હતી સાહેબ. એટલે એ શિક્ષણ વાંચવું રહ્યું, એ પુસ્તકો વાંચવા રહ્યા. એટલે ડોક્ટર બાબા સાહેબ પોતાના ગુરુ, પોતાના શિક્ષકને કહે છે કે મારે સંસ્કૃતનો અભ્યાસ કરવો છે, મારે સંસ્કૃત ભણવું છે. ત્યારે એ સાહેબે કીધું કે તું તો અશુદ્ધ છે. એ 5, 7, 8 વર્ષના ભીમરાવને એ વખતે એના ગુરુ, એના શિક્ષક કહે છે તું તો અશુદ્ધ છે, તું ભણીને અને એમાંય સંસ્કૃત ભણીને શું કરીશ? સાહેબ એ વખતે ભણવાનો અધિકાર નહોતો, પરંતુ એમના પિતા જે રેજિમેન્ટમાં હતા એના કારણે એમને ભણવાની તક મળી. અને એ વખતે એમણે કાંઈ જવાબ ન આપ્યો, કારણ કે 7 અને 8 વર્ષના બાળકને અશુદ્ધ એટલે શું, અસ્પૃશ્ય એટલે શું એ ખબર નહોતી. એટલે એમણે એ વખતે કાંઈ ન કીધું. પરંતુ જ્યારે ભારતીય સંવિધાન આ દેશમાં સંસદ સભાને સુપ્રત કરે છે અને એ વખતે ડોક્ટર બાબા સાહેબ દહાડ કરે છે અને કહે છે, કારણ કે જે નાનપણમાં અત્યાચાર થયેલા સાહેબ, નાનપણમાં જે એમણે અત્યાચાર અને શોષણનો ભોગ બનેલા, તો એના માટે કોઈ શિક્ષક જવાબદાર નહોતો, એના માટે કોઈ એ પૂર્વજો જવાબદાર નહોતા, એના માટે એ શાળા જવાબદાર નહોતી, એના માટે એ વ્યવસ્થા જવાબદાર હતી. જે વ્યવસ્થા એક મનુવાદી હતી, જેને આપણે ધર્મ કહીએ છીએ. અને આમ છતાં હજુ પણ ડોક્ટર બાબા સાહેબે આપેલા બંધારણીય તમામ હક અને અધિકાર હોવા છતાં આપણે ત્યાં જઈએ છીએ અને ડોક્ટર બાબા સાહેબે ના બતાવેલા માર્ગ પર ચાલવા માટે હજુ પણ આપણે સાહેબ ખચકાટ અનુભવીએ છીએ. અને ડોક્ટર બાબા સાહેબ જ્યારે નાના હતા, એમના શિક્ષક, એમને ગુરુ સંસ્કૃત ભણાવવાની ના કહે છે, પરંતુ ડોક્ટર બાબા સાહેબ એમનો જવાબ 2 વખત આપે છે. જ્યારે એક એમણે હજારો વર્ષોથી જે સમાજ ગુલામ હતો, શોષિત હતો, પીડિત હતો, મહિલાઓ ગુલામ હતી અને પશુ કરતા પણ બદતર જીવન જીવતી હતી, એ જે વ્યવસ્થા હતી એના માટેનું એક ધર્મ પુસ્તક હતું. એ ધર્મ પુસ્તકનું નામ હતું મનુસ્મૃતિ. અને એમણે 25 ડિસેમ્બર 1927 ના રોજ એ મનુસ્મૃતિ
એ જે જૂનો કાયદો હતો, જે કાયદામાં તમારા અને મારા પૂર્વજો, શોષિતો, પીડિતો, વંચિત પૂર્વજો જેને ગુલામીની બેડીઓમાં જકડી રાખેલા હતા, એ ધર્મ પુસ્તકનું દહન કરે છે. અને એ વખતે એમણે એ શિક્ષકને જવાબ આપે છે, ડॉक्टर बाबा साहेब, कि तुमने मुझे जब मैं छोटा था और मैंने मेरी इच्छा जताई थी कि मास्टर जी मुझे पढ़ना है और संस्कृत पढ़ना है, और तुमने मुझे उस वक्त कहा था कि तू अछूत है, तू पढ़ लिख के संस्कृत पढ़ के क्या करेगा. उस वक्त मैंने जवाब नहीं दिया था क्योंकि मैं जानता नहीं था अछूत क्या है, मगर मैंने पढ़ा है, संस्कृत भी पढ़ा है, तुम्हारे धर्म शास्त्र को भी पढ़ा है, तुम्हारे हिंदू धर्म के तमाम शास्त्र पढ़ा है, और उन सभी शास्त्रों में हमको गुलाम बनाने की व्यवस्था है, और सबसे ज्यादा व्यवस्था जो संविधान उस वक्त था मनुस्मृति, वो भी मैंने पढ़ा है, और आज मुझे पता है कि अछूत क्या है. तो मैं मनुस्मृति का दहन करता हूँ. और उस वक्त बाबा साहब ने जवाब दिया, ए मास्टर, तू जिंदा है या मर गया मुझे पता नहीं, और अगर जिंदा है तो तू कान खोल ले, सुन ले कि मैं पढ़ लिख के ये कर सकता हूँ. और उन्होंने मनुस्मृति जला दी और हमको आजाद कर दिया. सभी को जय हिंद, नमो बुद्धाय.